નમસ્કાર મિત્રો, બધાને જય માતાજી, જય શ્રી રામ। આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે બધાને શ્રાવણ મહિનાની શુભેચ્છા અને મહાદેવ બધા મિત્રોને। આજે વાત કરવી છે ખેડૂતોની। ભાઈ, આ ખેડૂતોને આ ભારતીય જનતા પાર્ટીવાળા કેટલા મૂર્ખ બનાવે છે એના વિશે મારે માત્ર બે મુદ્દા પર વાત કરવાની છે આજે, માત્ર બે મુદ્દા ઉપર। તો બધા મિત્રો જોડાઈ જાઓ, પછી વાત કરીએ। માત્ર મૂર્ખ બનાવે છે અને ખેડૂતને એમ થાય છે કે અમને સહાય કરે છે। સૌપ્રથમ તો મારે વાત કરવી છે ડુંગળીની। ડુંગળીમાં જાહેરાત કરી છે સરકારે કે ભાઈ ડુંગળીમાં ખેડૂતોને મને 2 રૂપિયાની અમે સહાય આપશું। તો એની અંદર પણ કેવી રીતે છે, ખેડૂતોને નહીં દેવાના બાના પણ કેટલા એની અંદર સમાવેશ કરેલો છે, એના નીતિ નિયમ તમે જુઓ ને તમે બધું લખેલું છે કે ભાઈ 140 થી 157 રૂપિયા, 140 થી 157 રૂપિયાની મર્યાદામાં જે ડુંગળી વેચાણી હોય, એટલે 58 રૂપિયા ભાવ આવ્યો હોય એટલે એને પછી સરકારની જે સહાય છે 2 રૂપિયા મળે એ ન મળે। 140 થી 157 સુધી તમારે ભાવ આવવો જોઈએ। અને એ રીતે કેવી રીતે કે તમે માર્કેટ યાર્ડમાં મવા વેચવા ગયા હોય તો માર્કેટ યાર્ડની અંદર તમે પહોંચી ગયા હોય એ તમારે એ પોચ જોઈએ, અંદર તમે ગયા હોય એટલે એન્ટ્રી પોચ જે આપે તમને કે ભાઈ એ પોચ, પછી માર્કેટ યાર્ડની અંદર જે તમે વેપારીને વેચ્યા હોય એનું પાકું બિલ જોઈએ, અને એની અંદર ભાવ 140 થી અને 157 જોઈએ, પછી તો જ તમને આ 2 રૂપિયા મને મળવાપાત્ર થાય। આવું ઉઠા બનાવે અને 158 રૂપિયા આવ્યો હોય એટલે તમને કોઈ જાતની સહાય મળે નહીં। આ ટાઈપની ડુંગળીની અંદર ખેડૂતોને આ લોકોએ મૂર્ખ બનાવ્યા અને મોટા મોટા બણગા ફૂકે કે ભાઈ અમે ખેડૂતોને એટલી સહાય આપીને ખેડૂતોને ડુંગળીમાં એટલા પૈસા આપ્યા। હકીકત વાત આ છે। અને કોઈ પણ વ્યક્તિએ કે ડાયરેક્ટ કોઈ વેપારીને વેચી હોય તો એને પાછું મળવાપાત્ર ન થાય, કારણ કે ગેટની એન્ટ્રી ન હોય એની પાસે। ગેટ પાસ તો હોવું જોઈએ ને, જે માર્કેટ યાર્ડની અંદર ઘૂસ્યા હોય એની અંદર તમે જાઓ એટલે ગેટ પાસ આપે તમને કે તમારો શું માલ તમે લાવ્યા છો, એ ગેટ પાસ હોય ને, ગેટ પાસ ફરી જ જોઈએ એની અંદર। અને વેપારી માર્કેટ યાર્ડમાં જ ડુંગળી વેચી હોવી જોઈએ, અને એની મર્યાદા 140 થી 157, 58 રૂપિયા ભાવ આવે પાછું તમને ન મળે એ સહાય, 2 રૂપિયા સહાય છે ને ન મળે। આવા બધા લોચા કરી કોઈ પણ સંજોગની અંદર તમને સહાય દેવી નથી, માત્ર ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાત છે। આ વાત યાદ રાખજો તમે। હમણાં તાલુકાની જિલ્લાની પંચાયતની ચૂંટણી આવે છે અને આ બધા મુદ્દાઓ સ્થાનિક નેતાઓ તમારી પાસે આવે ને, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ત્યારે એની પાસે તમે આ હિસાબ આપજો એને કે ભાઈ આવી રીતે શું કામ જે લોકોએ ડાયરેક્ટ ડુંગળી વેચી છે, જે લોકોએ જે ખેડૂતોએ ડાયરેક્ટ વેપારીને ડુંગળી આપી છે, માનો કે કોઈના ખેતરમાંથી સીધી જ ડુંગળી આપી દીધી હોય તો એના માટે શું, માનો કે કોઈ ખેતર હોય ખેતરમાંથી સીધા પણ વેપારીઓ લઈ જાય છે તો એના માટે પછી સહાય નથી, તો એના માટે શું 25-30 રૂપિયા જે ભાવ આવ્યો હતો જે, અને અમુક જે ભાવ આવ્યો તો સીધી વેચી નાખી, કારણ કે ત્યાં લઈ જવું પહોંચ નહોતું થતું, એટલે 25-30-40 રૂપિયા જે ભાવ આવ્યો ખેડૂતે વેચી નાખી, કારણ કે પહોંચ નહોતું થાય એમ નથી, ટ્રાન્સપોર્ટિંગ ભાડું આ તે બધું એવું હતું એટલે। તો એના માટે શું, એના માટે કશું નહીં, માત્ર લોલીપોપ। પછી જે ખેડૂતોએ ડુંગળી રોટાવેટર મારી દીધું એના માટે શું, તો કે કાંઈ નહીં, ડુંગળીના બિલ જોયો તમારે। એટલે સહાય ન દેવાના બધા આ બાના છે। આપણે કેમ પેલો કોરોનામાં 50,000ની સહાય જાહેરાત કરી હતી, કોરોનામાં જે 50,000ની સહાય જાહેરાત કરી હતી જે સરકારે કે ભાઈ જે વ્યક્તિને કોરોના થયો હોય, એનું મૃત્યુ પામ્યો હોય, જેના પરિવારજનોને એને 50,000 રૂપિયા અમે આપશું। તો 50,000 રૂપિયા તમને ઊંધા કાન પકડાવ્યા। 50,000 રૂપિયા તમે જાઓ એટલે ઓલા હોસ્પિટલવાળા તમને એવી કોઈ કોરોના થયું એવું કોઈ સલટી તમને આપે નહીં, અને તમે જ્યાં સહાયની માટે જ્યાં તમે અરજી કરો તાલુકા પંચાયતમાં જ્યાં જે આરોગ્ય અરજી કરો ત્યાં કરો તો ત્યાં પેલું બિલ માગે કે બોલ્યું ભાઈ તમે લાવો કોરોના થઈ ગયેલું તમારી પાપું સર્ટિફિકેટ હોવું જોઈએ। ઓલા હોસ્પિટલવાળા કે અમારે દેવાનું ન હોય એમ। એવી રીતે તમે એક પણ વ્યક્તિ કોરોનામાં તમને કોઈને 50,000 મળ્યા હોય ને તો તમે મને મેસેજ કરજો। હા, ખોટી જ વાત હતી, કારણ કે ઓલા
ડોક્યુમેન્ટ માગે એ ડોક્યુમેન્ટ પાસે હોસ્પિટલ ન આપે. આ ટાઈપનું કોરોનામાં કર્યું આ લોકોએ. કોરોનામાં કોઈને પૈસા નહીં દેવાના બધા બહાના હતા. આવો બધા મિત્રો આવી ગયા છે, ઘણા મિત્રો જોડાઈ ગયા છે. તો એવી જ રીતે આ ખેડૂતને મૂર્ખ બનાવે છે. ખેડૂતને આ લોકો મૂર્ખ બનાવે છે કે ભાઈ આટલા માર્કેટ યાર્ડનો ગેટ પાસ જોઈએ ને જે વેપારીને વેચે એનું પાકું બિલ જોઈએ ને અને 140 થી 157 રૂપિયાનો ભાવ હોવો જોઈએ ને 58 ભાવ હવે તમને ન મળે. પણ તમારે દેવાની સહાય હોય તો તમે કોઈ પણ ભાવ આવ્યો ખેતરમાં જે લોકોએ ઘરે બેઠા ડુંગળી વેચી છે એનું ગ્રામ પંચાયતમાંથી પંચરોજ કામ કરાવી લેવાનું મંત્રી પાસે અને મંત્રીને સર્વે કરવા મોકલવાનું. આ ભાઈ ડુંગળી વાવી છે કે નથી વાવી અને એને આપી દેવાનું. જ્યાં ડુંગળી વાવી તો વસ્તુ નથી રહેવાનું. શું કામ ભાઈ? એને એવી રીતે નહીં. આ તો માર્કેટ એરિયામાં લાવો તો જ તમે પાકા ખેડૂતને તો જ તમે ડુંગળી વાવી એવું આ લોકો માને છે. તમારા ખેતરમાં તમે ડુંગળી પછી રોટાવેટર મારી દીધું હોય, તમારા ખેતરમાંથી તમે નીંજે વેચી નાખ્યું હોય, તમારા ખેતરમાં તમે 30 રૂપિયા ભલે એ આ લોકો માનતા નથી. જો તમારે સહાય દેવાની ડુંગળીમાં ચાય દેવાની તમારે દાનિત હોય ભારતીય જનતા પાર્ટીની સરકારને તો તમારા તાલુકેથી ખેતીવાડી અધિકારી અને ગ્રામ સેવક અને ગામડે મોકલી અને આખા તાલુકાના ગામડામાં આખા ગુજરાતના તાલુકાની વાત કરું, ગામડે સર્વે કરાવો કે કોને ડુંગળી વાવી છે. ડુંગળી વાવી હોય એને સર્વે કરીને અને મંત્રી જાય, મંત્રીને ગામ પંચાયત સરપંચ અને સર્વે કરીને અંદાજ મારે કે ભાઈ આટલી ડુંગળી થઈ છે. પછી એ બિલ બતાવે જો તમારે સહાય દેવી હોય તો. નહીં, એવું નહીં. માત્ર બુખા બનાવવાના અને પછી ભાષણો કરવાના કે મિત્રો ખેડૂત માટે મેં આટલી સહાય આપી અને આપણે મૂર્ખ ખેડૂત થઈને આપણે તાળવી પાડીએ, વાહ ભાઈ વાહ, સરકારે બહુ સહાય કરી. એવી જ રીતે તમને હું બીજા મુદ્દાની વાત કરું. આ બીજો મુદ્દો છે આ ટ્રેક્ટર. આ ટ્રેક્ટર તમે 45 ટ્રેક્ટર લેવા જાઓ એટલે કમસે કમ 7.5-8 લાખ રૂપિયાનું ટ્રેક્ટર આવે અને એમાં સરકારે હમણાં હજુ સબસિડી વધારી છે અને મોટા બણગા ભૂકે કે ખેડૂતોને અમે હવે લાખ રૂપિયા સબસિડી દઈએ છીએ, ખેડૂતોની અમે ચિંતા કરીએ છીએ ને અમે ખેડૂતની સરકાર, અમારી સરકાર ભાજપ સરકાર છે, ખેડૂતની સરકાર છે, આવો બધા બણગા ફૂકે. અને 1 લાખ રૂપિયા કંઈક સાહેબ હમણાં 60-70 હજાર રૂપિયા આપતા હતા એનું કંઈક લાખ રૂપિયા એને કર્યા છે એ લોકોએ અત્યારે ટ્રેક્ટરના. તો એની અંદર તમે જુઓ કે તમારું 45 તમે 42-45 ટ્રેક્ટર લેવા જાઓ તો તમારે 8 લાખ રૂપિયાની આજુબાજુમાં ટ્રેક્ટર આવે. 8 લાખ રૂપિયા સમજજો મારી વાત તમે. 8 લાખ રૂપિયાની આજુબાજુમાં ટ્રેક્ટર આવે તમારે. એમાંય 18% જીએસટી. 18% જીએસટી. જો 18% જીએસટી નીકળી જાય ને તો 1.5 લાખની આજુબાજુમાં તમારે ટ્રેક્ટર સસ્તું પડે. જીએસટી જો નીકળી જાય ટ્રેક્ટરની અંદર તો 1.5 લાખની આજુબાજુમાં તમને ટ્રેક્ટર સસ્તું પડે. પણ નહીં, એમાં જીએસટી છે 18%. 18% તમે ગણો, 8 લાખ રૂપિયાનો 18% ગણો, 8 લાખ રૂપિયાનું ટ્રેક્ટર આવે તમે 18% લેખે ગણો કેટલા રૂપિયા તમારે જીએસટીના વ્યાજ થાય. 1.5 ની આજુબાજુ 1,44,045 એમ કે એનું એ જીએસટી થાય. એ પૈસા નીકળે તો તમારે કેટલાનું 6,000નું ટ્રેક્ટર આવે અને તમને કેવી બોલું કહેવાય આપણે સબસિડી કેટલી આપે તો કે લાખ રૂપિયાની સબસિડી આપે ને તમારી પાસે 1.5 લાખ તો તમારી પાસે જીએસટી લઈ લે છે એ લોકો. અને 1.5 લાખ તો જીએસટી લઈ લે. ઉપરાંત તમે કોઈ પણ એનું પેલું કેવું ટ્રેક્ટરનું તમે ઓલું કેવું આપણે નવું ટ્રેક્ટર તમે લ્યો એટલે તમારે આરટીઓમાં જવું પડે અને આ તે બધું કરો. આરટીઓનો ખર્ચો જે છે એ ખર્ચ કરો પછી તમે એમાં વીમો પણ લેવો પડે નવું ટ્રેક્ટર હોય તો એનું પણ 18% જીએસટી. એટલે તમને કુલ 1.5 લાખની ઉપર એ ટ્રેક્ટર મોંઘું પડે. જીએસટી બે બાજુ તમને જીએસટી મારે. તમે આરટીઓમાં જાઓ એમાં જે વીમો હોય એની અંદર બી 18% જીએસટી. એટલે ટોટલી તમને 1.5 લાખ ઉપરનું ટ્રેક્ટર મોંઘું પડે અને તમને આપે કેટલા? લાખ રૂપિયા. અને એ લાખ રૂપિયા હું તમને વાત કરું, એ લાખ રૂપિયા ટોટલી વ્યક્તિને ટ્રેક્ટર લઈ છે નથી મળતા. જે લોકોએ ટ્રેક્ટર લીધા હોય એના પાકા બિલ તાલુકા પંચાયતની કચેરીમાં તાલુકાના જે ખેતીવાડીના અધિકારી હોય એને એ આપવાના બિલ, એના બધા ડોક્યુમેન્ટ આપવાના. અને આખા ટ્રેક્ટરમાંનો કે આખા તાલુકાના ટ્રેક્ટર જેટલા ભેગા 50, 60 કે 70 જે ટ્રેક્ટરો ભેગા છા હોય, ફોન આવી ગયો તો ભાઈ, તો એ ટ્રેક્ટરમાંથી બધાને પછી સબસિડી નથી મળતી. એમાં પછી ડ્રો થાય એટલે 15 થી 20 જણાને એમાંથી નંબર લાગે. બાકી તો જે 40-50 ટ્રેક્ટર હોય ને એમાં 30-40 તો નીકળી જાય, એને કાંઈ ન પૈસા મળે, કશું ન મળે. તમને એમ હોય કદાચ 50-60 જે ટ્રેક્ટર લીધા હોય 1 વર્ષની અંદર બધાને મળવા પત્ર થાય છે સબસિડી, તો એ વાત ખોટી છે. એમાં હું તાલુકામાં જ્યારે ચેરમેન હતો ને ત્યારની આ સિસ્ટમ છે કે એ લોકો ડ્રો કરે, પછી બધા ટ્રેક્ટર 60 ટ્રેક્ટર ભેગા જાય ને ડ્રો થાય ને એમાં જેનો નંબર લાગે એને સબસિડી મળે, બાકી બધાને જય શ્રી કૃષ્ણ. એટલે સારી બાજુથી આ સરકાર ખેડૂતને ભીમાં લે છે
અને જો તમારે ખેડૂતને સહાય કરવાની બહુ દિલથી બહુ લગ્ન હોય ને બહુ કે દિલથી બહુ તમે ખેડૂતની ચિંતા કરતા હોય ને તો જે ખેડૂત હાથ બાર લઈને આવે એને ટોટલી જીએસટી માફ કરી દો. હાથ બાર લઈને આવે ટ્રેક્ટર લેવા માટે, ભાઈ તમારે ટ્રેક્ટર લેવું હોય તો સરકારનો નિયમ છે કે ભાઈ હાથ બાર તમે રજૂ કરો એટલે કોઈ પણ જાતનું તમને જીએસટી લાગશે નહીં. તમને જે 1,50,000 રૂપિયા તમને જે જીએસટી લાગે છે એ જીએસટી તમને લાગશે નહીં. જો જેની પાસે ખેડૂત ન હોય એને તો કોઈ સવાલ નથી, એને તો જીએસટી ભરવો જ પડે. જેને બીજા કામ માટે કોન્ટ્રાક્ટર માટે અને અન્ય બીજા કામ માટે ટ્રેક્ટર લેવો હોય એનો કોઈ સવાલ. પણ તમે જો ખેડૂતની ચિંતા કરતા હોય તોની વાત થાય છે. તો તમારે એમ કેવું જોઈએ કે ભાઈ ખેડૂત હાથ બાર એના રજૂ કરે એટલે ટોટલી જીએસટી માફ. પછી ભલે તમે સબસિડી ન આપો, પણ એવું તો કરવું નથી. સબસિડી આપે એમ છતાં એને 50-60 હજારનો નફો રે. આ ખેડૂતને આ લોકો દુઃખી કરવાના સ્પેશિયલ આ કાર્યમાં ખેડૂતને મગજમાં ઉતરતું નથી. આ સ્પેશિયલ હકીકત મેં જે વાત કરી ને એ તમે જાણી લેજો બધી. આ ખેડૂતને માત્ર ને માત્ર દુઃખી કરવાની વાત છે, ગમે એ બાજુથી એવડા કાન પકડાવવાના. ગયા વર્ષની સહાય હમણાં જે તલ ને ડુંગળીની સહાયનું જે સર્વે થયું એનું તો કોઈ નામ જ નથી લીધું. એના 2 મહિના થયા ખાલી સર્વે ગ્રામ પંચાયતના જે ખેતીવાડી અધિકારી હતા એને મેં પૂછ્યું તો એને મને એવું કીધું ભાઈ હજી ખાલી સર્વે થાય છે, એમાં કોઈ હજી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. આ વર્ષે જે કમોસમી વરસાદ થયો હતો એમાં તલ અને ડુંગળીને જે નુકસાન થયું હતું એના માટે તો હજી ગયા વર્ષનું પેલું જાહેરાત કરી. ગયા વર્ષે જે ગયા વર્ષે જે અતિવૃષ્ટિ થઈ હતી જે ચોમાસામાં અમુક અમરેલી જિલ્લાના અમુક તાલુકાની અંદર એની હજી સહાય આ લોકો જાહેરાત કરી છે. આ વર્ષની સહાયને તો કોને ખબર, રામ ભગવાન જાણે, કોને ખબર ક્યારે આ લોકો દેવાના છે. એટલે આ બધી બાબતમાં તમે ખાસ ધ્યાન રાખજો. ભાઈ ડુંગળીની મેં તમને વાત કરી એ પણ તમે ધ્યાન રાખીને બધું સચોટ જાણી લેજો કે આ લોકો તમને કેટલા ગુઠ્ઠા ભણાવે છે, ખેડૂતને કેટલા મૂર્ખ સમજે છે. અને આ મેં જે વાત કરી ટ્રેક્ટરની એ વાત તમને કેમ લાગી? ટ્રેક્ટરની વાત કરી એમાં તમને જો મગજમાં ઉતરતું હોય તો ભારતીય જનતા પાર્ટી આ 2 મુદ્દા, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા તમારા ગામમાં આવે ને ત્યારે આ પ્રશ્ન તમે એને કરજો. ભાઈ તમે જીએસટી લ્યો છો એટલું, તમે આમાં લાખ રૂપિયામાં જીએસટી તો તમારું 1.5 લાખ રૂપિયા જેવું થાય છે. તો જીએસટી તમે તમામ માફ કરજો ને, અમારે સબસિડી નથી હોતી ભાઈ, જીએસટી માફ કરજો ભાઈ, અમે ટ્રેક્ટર લઈ ત્યારે. એટલે આવા બધા પ્રશ્ન તમે કરજો ભાઈ. 1 મિનિટ હું સચમાં સરીને જોઈ જાઉં ભાઈ કોણ આવ્યું. ઋષિત તળાવી આવો, ઋષિતભાઈ આવો, સુરેશભાઈ સાવલિયા આવો, જય હો. પછી એટલે આવી બધી વાત છે ભાઈ. એટલે મિત્રો મેં જે વાત કરી તમને યોગ્ય લાગ્યું હોય. હવે ઋષિતભાઈ તો મારા ગામના છે ભાઈ, એટલે એમાં કાંઈ ઓલું નથી. ઋષિતભાઈ હજી 2 દી પહેલાં આપણે મળ્યા હતા, એટલે મને યોગ્ય લાગ્યું એટલે મેં આ વાત તમને રજૂ કરી, દિલની વાત રજૂ કરી. તમને જો આ વાત કેમ લાગે છે તો એના માટે તમે જો તમને આ વાત મારી 2 મુદ્દા જે મારા મુદ્દા છે, જે ડુંગળીનો મુદ્દો અને આ ટ્રેક્ટરનો મુદ્દો, એ મુદ્દો તમને જો સારો લાગ્યો હોય તો મારા આ વિડીયોને તમે શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આ શેર કરો જેથી કરીને આ ખોટા માણસો જે ગાંધીનગરમાં બેઠા છે ને, જે કૃષિ મંત્રી અને જે સરકાર એને તકે આ વિડીયો પહોંચવો જોઈએ મિત્રો. ત્યારે જ અને હવે એ સમય આવી ગયો છે કે નેતાઓને પ્રશ્ન પૂછતા થાવ. પછી કોઈ પણ પાર્ટીના નેતા હોય, હું કોંગ્રેસમાં હોય તો મને પ્રશ્ન કરવાનો ભાઈ ખોટો હોય તો હું એમ નથી કહેતો તમે મને હું ખોટી વાત કરતો હોય માઇકના ભૂંગળા લઈ લઈને તો મને પણ કહેવાનો તમારો અધિકાર છે. અને જ્યારે તમે એ કહો ને ત્યારે તમારો સૂર્યાસ્ત ઉગશે, બાકી તમારો સૂર્યાસ્ત કોઈ દી ઉગવો નથી. તમારો સૂર્યાસ્ત હંમેશા આથમ તો જ રહે. એક વાત યાદ રાખજો, નેતાઓને પ્રશ્ન કરતા થાવ ને ત્યારે તમારો સૂર્યાસ્ત ઉગશે, તે પેલા નહીં હોય. અને આ બીજો એક મુદ્દો કે આ નેનો ઓરિયા જે આપે છે, જ્યારે શરૂઆત થઈ ત્યારે ઇફકો અરે નેનો ઓરિયા આપવાની વાત હતી. ખાલી શરૂઆત થઈ ત્યારે ઇફકો અરે નેનો ઓરિયા આપવાની વાત હતી. પણ અત્યારે તો તમે 12-32 લેવા દો એને 12-12-06 આપે છે. લ્યો એ ક્યાં કઈ આખી નવી વાત લેવા. લ્યો તમે 12-12-32 લેવા જાઓ તો એમ કે 5 લેવા માટે એક તમારે 12-12-32-32-0 કંઈક એવું ખાતર આવી તમને હારે 1000 રૂપિયાની ગુણ આપે. હવે આ એક ધંધો કરી નાખ્યો ચાલો ભાઈ. નકર માત્ર ઇફકો કંપનીની તમે ઉરિયા લ્યો તો એની સાથે 2-4 થેલીએ તમને નેનો ઉરિયા દેવાના હતી. એ પોતાની કંપનીનું, એ જે કંપનીની તમે ઉરિયા લ્યો એ કંપનીની દેવાની વાત હતી. એને બદલે હવે તમને ઉરિયા સાથે કોઈ પણ કંપનીનું ખાતર પધરાવી દે, કારણ કે આ ધંધો કરી નાખ્યો હતો. જો કે કોઈને પરાણે આ બીજી વાર તમને કહું, પહેલાંના વિડીયોમાં કીધું હતું, કોઈ પણ વ્યક્તિ તમને ઉરિયા સાથે પરાણે જબરજસ્તીથી કોઈ નેનો ઉરિયા કે બીજું કોઈ અન્ય ખાતર પધરાવતા હોય ને તો એનો તમે વિડીયો બનાવો. બધા ખેડૂતને કહું છું એનો વિડીયો બનાવો, કોઈ પણ બીક ડર રાખ્યા વિના
કોઈ પણ ડર રાખ્યા હોય ત્યાં જ કોઈ પણ પ્રાઇવેટ ખાતર ડેપોવાળા હોય કે સહકારી ડેપોવાળા હોય, કોઈ પણ વ્યક્તિ તમને ઉરિયાના ખાતર સાથે કાંઈ પણ વસ્તુ આપે, કોઈ પણ વસ્તુ નેનો ઉરિયા નહીં કોઈ પણ વસ્તુ આપે તો એનો તમે વિડીયો બનાવી અને કૃષિ મંત્રી સુધી પહોંચાડો અને કાં પછી એને લેટર લખો અને ખેતીવાડી અધિકારીને જાણ કરો, એના અધિકારીને જાણ કરો. કોઈ પણ વસ્તુ દેવા માટે બંધાયેલા નથી, સમજી લો. કોઈ પણ વસ્તુ લેવા માટે આપણે પણ બંધાયેલા નથી અને એ લોકો કંઈ જબરદસ્તી તમને દઈ ન શકે. આ નિયમ છે. એના વિડીયો બનાવો, ડર રાખ્યા હોય ત્યારે જ આ લોકો સુધરશે. હવે નેનો ઉરિયાના પાછા ફાયદા બતાવવા નીકળ્યા હતા અધિકારીઓ કે ભાઈ નેનો ઉરિયા માટે આ ફાયદા થાય ને આ ફાયદા થાય ને આ ફાયદા થાય. આ એક્સ્ટ્રા મુદ્દો હું તમને કહું છું. નેનો ઉરિયાના ફાયદા બતાવવા માટે આ લોકો નીકળ્યા હતા. તો મારે આ અધિકારી મિત્રોને કહેવાનું છે, જે ઇફકોનો અધિકારી મિત્રો જે છે એ નેનો ઉરિયાના ફાયદા બનાવવા માટે, ખેડૂતને પુઠ્ઠા બનાવવા માટે નીકળ્યા હતા. તો તમારું જો નેનો ઉરિયા બહુ મસ્ત હોય ને તો ખેડૂતને સમજાવવા જ ન પડે. ખેડૂતની પાસે પોતા પાસે કોઠાવું છે, એને ખબર પડે કે આ નેનો ઉરિયા નાખી તો ફાયદો થાય છે. તો ખેડૂત સામેથી તમારી પાસે નેનો ઉરિયા લેવા આવે. તમારે એને પર્યાને બટકા ન ભરાવવા પડે. પર્યાને આમ ભરાવો છો ને એમ ન ભરાવવો પડે. હા મેથી ખેડૂત આવે, તમે એક જે ખેડૂતે નાખ્યું હોય ને એને ખબર પડી જાય ફાયદો છે એટલે તમને અહીંથી 150 કિલોમીટર કદાચ દૂર મળતું હોય ને નેનો ઉરિયા તોય લેવા આવ્યો. આ તો નથી ફાયદો ને એટલે કોઈ લેવા નથી આવતું. એક જ વાત તમને કેવી છે કે આજથી 8-10 વર્ષ પહેલા અજીત નામનું એક બિયારણ આવતું. અજીત નામનું બિયારણ આવતું. પહેલે વર્ષે હાવ થોડુંક માર્કેટિંગ થયું અને પછી બીજા વર્ષે લગભગ 60-70 હજાર કે 80,000 થેલીઓ વેચાઈ ગઈ અજીતની. અને પછી તો એવો સમય આવ્યો એ બિયારણનો કે ખેડૂત ફોન કરે 2 મહિના અગાઉ. તમે જો આ ખેડૂતને ખોટા હોય છે, સારું બિયારણ આવતું એટલે વાત કરું, અજીત જે છે બિયારણ સારું આવતું એટલે વાત કરું. પછી એના સંબંધીને ફોન કરે, ભાઈ કે અજીત મળશે ક્યાંય? અજીત આપણે વાવવું છે. પછી એનો સંબંધી કદાચ નહીંથી આપણે અમરેલીથી જુનાગઢ રહેતો હોય ને તો એ કે અમે જુનાગઢ મળશે. તો ખેડૂત બિચારો 2 વ્હીલ લઈને જુનાગઢ એ અજીત બિયારણ લેવા જતો. કારણ શું કામ કે અજીત બિયારણ સારું આવતું. અને એમ છતાંય કે જે અગ્રોવાળા છે એ અગાઉ પૈસા અજીતમાં ભરી દીધા. અગાઉ પૈસા 2-5 લાખ રૂપિયા અગાઉ ભરી દે કે ભાઈ મને આટલું અજીતના પેકેટ આપજો. તોય ઓલા લોકો એમ કે ભાઈ એટલા બધા પેકેટ તમને નહીં મળે. તમે 500 પેકેટ લગાવ્યા હોય ને અજીતના તે તમને 200 પેકેટ જ મળે. અને તમે 200 પેકેટ લાવો ને અજીતના એટલે 1 કલાકની અંદર એ પેકેટ વેચાઈ જતા. એવો જમાનો હતો અજીત બિયારણનો જ્યારે નવું આવ્યું ત્યારે. કારણ કે સારું બિયારણ હતું. ખેડૂત સામેથી લેવા હતા. ખેડૂતની પાસે કોઠાવું જ હતી. ગમે ત્યાંથી હાથમાં પાતાળેથી ખેડૂત એ બિયારણને ગોતીને વાવતા. જો એવી જ રીતે તમારું નેનો ઉરિયા ચારું હોય તો ખેડૂતને તમારે ગામડે સમજાવવા ન જવા પડે. મારા મિત્રો સમજાવવા ન જવા પડે. અધિકારીઓ તમે છે ને ખાલી ચોપડીમાં ભણીને અધિકારીઓ બન્યા છો. ઓલ્યા તો પાવડા ખેંચીને હળ ખેંચીને કપડા ધૂળવાળા થઈ ગયા છે ને એ જબરજસ્ત ઉડાઈ છે. એને બધાને કોઠા હોય છે. તમે શું છો ભાઈ? તમે તો ઈંદ મારીને તમને ખાલી ભણાવીને તમે કયો અને એ ખેતી કરે ખેડૂતને બધી બાપ દાદા વખતની ખબર છે ભાઈ. એટલે તમારા નેના ઉરિયાના પડીકા તમારી પાસે રાખો અને કોઈ પણ વ્યક્તિ તમને નેનો ઉરિયા હું પણ કોઈ પણ વસ્તુ તમને પકડાવે તો એનો તમે વિડીયો બનાવો. વિડીયો બનાવી તમે અમારી જેવા લોકોને મોકલો. અમે એની ખેર નહીં રહેવા દઈએ. એક વાત યાદ રાખજો, તમે વિડીયો બનાવો એનો. શું કામે કોઈ પણ વ્યક્તિ તમને પર્યાણ દઈ દે? કોઈ વ્યક્તિ તમને જબરજસ્તીથી ઉરિયા સાથે ન દઈ શકે. અને બીજી વાત કે અમરેલી જિલ્લાની અંદર ઉરિયા ખાતરની શોર્ટેજ છે. ઘણા બધા ખેડૂતોને શોર્ટેજ છે. તો ઇફકો કંપનીના ચેરમેન છે આપણે અમરેલીના જ છે. ઇફકો કંપનીના જે મેઇન ચેરમેન છે આપણે અમરેલી ગામના જ છે. એમ છતાં અમરેલી ગામના ખેડૂતને ઉરિયા ન મળે, ડીએપી ન મળે. હા તે કેવી વાત ભાઈ? તમારા હાથમાં લાડવા, બંને હાથમાં, તમારા 2 હાથમાં લાડવા છે અને તમે ન ખાઈ શકો. આ તો કેવી વાત ભાઈ? એટલે આ બધી વાતને યાદ રાખીને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે ત્યારે જે નેતાઓ આવે ત્યારે એને કડકાઈથી તમે સવાલ કરજો. સવાલ કરશો તો જ તમારું હાલ છે. બાકી આવનારા 5 કે 7 વર્ષની અંદર ખેતીનો સર્વનાશ આ લોકો કરી દેવાના છે. એ પાકું છે. 100%ની વાત છે. બસ એટલી વાત કરીને હું વિનવું છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. મારી વાત તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો મિત્રો. જેથી કરીને ઝાઝા ખેડૂતો જોવે અને બધાને ખ્યાલ આવે કે આ ભારતીય જનતા પાર્ટીની પોલ, ભારતીય જનતા પાર્ટી કેવી છે એ બધાને ખ્યાલ આવે. જય માતાજી, જય ગરવી ગુજરાત.